टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો આવહ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 16 જાન્યુઆરી 2026. આજનો વાર બની રહ્યો છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો પોષ વદ ત્રયોદશી આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે મૂળ. યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધન રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ ધન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ, ધ, ફ અને ઢ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની, એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક અને 24 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 14 મિનિટે થશે. આજે રાહુ કાલમ સવારે 11 કલાક 28 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 49 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 26 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 9 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 36 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 19 મિનિટ સુધી રહેશે. આજે પ્રદોષ બની રહ્યો છે, શુક્ર પ્રદોષ છે. તો સાથે આજે માસિક શિવરાત્રિ પણ, જે પ્રત્યેક માસમાં આવતી શિવરાત્રિ પણ આજે બની રહી છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની, કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે આરોગ્ય બાબતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. આર્થિક સમસ્યા આજે દૂર થતી જોવા મળી શકે. જો આર્થિક બાબતે કોઈ ચિંતાઓ ચાલતી છે તો ચિંતામાંથી નિશ્ચિત મુક્તિ મળી શકે. મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. જો અત્યારે ધ્યાન આપશો તો એ બાબતોમાં સફળતા મળી શકે. તમારા ઉગ્ર સ્વભાવથી નુકસાન થઈ શકે, તો આજે સ્વભાવને શાંત રાખવો, ઉગ્રતાથી બચવું તમારા માટે હિતકર છે. તમને પરિવારનો સહયોગ અને મદદ આજે મળતા રહેશે, જેથી તમારું દિન મંગલમય બની રહેશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિન શુભતાથી ભરેલો છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મેષ રાશિના જાતકો માટે મંગલકર સાબિત થશે. ઉપાય શું કરવું જોઈએ? આજે ઋતુફળનું દાન કરવું, ઋતુફળનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, ભ, ઉ, આવા જાતકો માટે આજે આરોગ્યમાં લાભ જોવા મળી શકે. લાભના યોગો છે. આરોગ્યની બાબતે આજે તંદુરસ્તી વાળો દિન રહેવાનો છે. લોકોને પ્રભાવિત કરવા માટે ખર્ચ ન કરવો. જો લોકોને પ્રભાવિત કરવા માટે ખર્ચ કરશો તો એને સફળતા મળવાની નથી અને તમારું બજેટ ગડબડ થઈ શકે છે. આત્મવિશ્વાસ અને સાહસથી આજ તમે ભરપૂર જોવા મળીશું. કોઈ પણ કાર્ય આજે તમે ખરા દિલથી આત્મવિશ્વાસ સાથે કરી શકો એવા ગ્રહમાં છે. વેપારીઓ માટે દિન શુભ સાબિત થવાનો છે, મંગલકારી રહેશે. તો આજે વૈવાહિક જીવન પણ સુખમય આનંદદાયક વ્યતીત થતું જોવા મળશે. એટલે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે કલ્યાણકારી મંગલકારી આજનો દિન બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પોપટી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે કનકધારા સ્તોત્રના પાઠ કરવા તમારા માટે કલ્યાણકારી છે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમની આ રાશિ કે જેના વર્ણના અક્ષર છે ક, છ અને ઘ, આવા જાતકો માટે બાળકોના શિક્ષણ પ્રત્યે ખર્ચ કરવાની સ્થિતિ આજે બની શકે છે. ખુશીઓ વહેંચવાથી સ્વાસ્થ્યમાં સુધાર થઈ શકે. આનંદથી સ્વાસ્થ્ય સુધરશે. દાંપત્ય જીવનમાં થોડી ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. સગા સંબંધીઓના કારણે દાંપત્ય જીવનમાં ખલેલ પડી શકે છે. આજે સમજી વિચારીને શબ્દોનો પ્રયોગ કરવો, અન્યથા કડવા શબ્દો શાંતિનો ભંગ કરી શકે. પ્રિયજન વચ્ચે તિરાડ ઉત્પન્ન થઈ શકે. કોઈ ગેરસમજ તમારા અને તમારા પ્રિયજન વચ્ચે તિરાડ પેદા કરી શકે છે, મનમુટાવ ઉત્પન્ન કરી શકે છે. તો ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરવો તમારા માટે હિતકર સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરો, લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે અત્તરનું દાન કરવું શુભ સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભદાયક બની રહ્યો છે. ઓછી મહેનતથી મોટી સફળતાના પણ યોગો છે. આજના દિવસે તમને ખુશીઓ મળશે. આનંદદાયક વાતાવરણ બની રહેશે. મંગલકારી દિન બનવાનો છે. કેટલાક સાહસિક નિર્ણયથી લાભને ઉઠાવી શકાશે. લાભ મેળવવા માટે થોડાક સાહસિક નિર્ણયો લેવા પડી શકે છે. તો જીવન સાથીના સાથથી સહયોગથી તમારા કાર્ય પૂરા થઈ શકે. અમુક કાર્યમાં તમારા જીવનસાથી તમારા માટે સહાયક બનશે. ટૂંકમાં દિન અનુકૂળ છે, મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ પ્રકારે આસમાની રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે લક્ષ્મી મંદિરમાં દર્શન અવશ્ય કરવા, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ ક્રમની રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે વ્યાપારમાં નફો થશે જે તમારા ચહેરા ઉપર ખુશીઓ લાવી શકે, આનંદની સ્થિતિ બનાવી શકે. મંગલકારી દિન બનશે. જ્ઞાન મેળવવાની તરસ તમને નવા મિત્રો બનાવશે. જ્ઞાન આધ્યાત્મિક તથા વ્યવહારિક વ્યવસાયિક જ્ઞાન જે મેળવવાની લાલસા છે એના કારણે નવા મિત્રો બનશે, નવા લોકોનો સંપર્ક થશે. ભાવનાત્મક રીતે આજે તમારે મજબૂત બનવું પડશે. આજે તમે ઇમોશનલ રહીને કામ કરશો તો કામ નહીં થાય. એટલે પ્રેક્ટિકલ બની ભાવનાત્મક રીતે મજબૂત બનીને કામ કરવું પડશે. પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થઈ શકશે. તમે તમારા પ્રિય સાથીને સમય ફાળવશો જેથી તમારું નિષ્પ્રાણ થતો પ્રણય જીવન પુનઃ ઉર્જાન્વિત થઈ અને સફળતા પ્રાપ્ત કરાવશે. પરસ્પર પ્રેમ ભાવ વધશે. તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન પણ તમે આજે શરૂ કરી શકો જે સફળતા પ્રદાન કરશે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ.
કોઈ પણ પ્રકારે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા નિવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે જનસેવા કરવી, લોકોની મદદ કરવી. ખાસ કરીને જે લોકો તીર્થયાત્રા કરવા માગતા હોય એમની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના ષષ્ઠ ક્રમની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે જીવનસાથીના સંબંધોમાં તણાવ આવી શકે. જીવનસાથી સાથેના જે તમારા સંબંધો છે એમાં કોઈ વાતને લઈને મનમુટાવ થાય અને તણાવનું કારણ બની શકે છે. બને તો તણાવ દૂર થાય એના માટે મનમુટાવ દૂર કરવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. આજે ઉર્જા પણ તમારી અંદર ભરપૂર જોવા મળે તો અડધા સમયમાં તમે તમારું કામ સંપૂર્ણ કરવા માટે સક્ષમ બની શકો છો. કંઈ પણ ખરીદી કરવાનો વિચાર આવે પહેલાં તમારું બજેટ તૈયાર કરવું તમારા માટે શુભ સાબિત થશે. બજેટ કરશો તો નિશ્ચિત યોગ્ય વસ્તુઓની જ ખરીદી થઈ શકશે. આજના દિવસે પ્રેમનો અનુભવ થઈ શકે, પ્રેમની લાગણીઓ ઉત્પન્ન થઈ શકે, કોઈ પ્રિય પાત્ર તમારા જીવનમાં પ્રવેશ કરી શકે એ પ્રકારના ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે. આજે તમને બેચેનીનો પણ ક્યાંક અનુભવ થઈ શકે. એટલે ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિન બની રહ્યો છે. વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ ગોલ્ડન યલો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે ગાયોની સેવા કરવી, ગાયોને ઘાસચારો પધરાવો, ઘાસચારા નિમિત્તે દાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે જીવનસાથી સાથે પ્રણયની ક્ષણો માણવાનો અવસર મળશે. એટલે દાંપત્ય જીવન વધુ મજબૂત બનતું જોવા મળશે. નાની નાની બાબતો પર આજે તમે ચીડાઈ જઈ શકો છો અને જેના કારણે તમારા સ્વાસ્થ્ય પર માઠી અસરો થઈ શકે. મોટા ભાગનો સમય ખરીદીમાં પસાર કરવો પડશે, જે અનિચ્છાએ કરવી પડી શકે, જેના કારણે પણ મનમાં દ્વિધા ઉત્પન્ન થતી જોવા મળે. આજે તમારું સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે. આરોગ્યની બાબતે સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને જ્યારે બહારનું ખાનપાન કરતા હો તો વિશેષ તકેદારી રાખવી હિતાવ રહેશે. સાંજે ઘરે મહેમાનોનું આગમન થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે મધ્યમ સ્થિતિનો આજનો દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ રાણી રંગ છે. કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય આજે ઘરમાં ગંગાજળમાં ગુલાબજળ મિશ્ર કરી અને છંટકાવ કરવો, સાથે ભદ્ર સૂક્તના કે ગાયત્રી મંત્રના પાઠ કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રના 8મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે લાગણીઓને નિયંત્રિત રાખવાની જરૂર છે અને ક્રોધને પણ નિયંત્રિત રાખવાની જરૂર છે. ક્રોધ પણ એક લાગણીનું સ્વરૂપ છે, તો બધા જ પ્રકારની લાગણીઓને આજે નિયંત્રિત રાખવી તમારા માટે શુભ રહેશે. બાળકોના શિક્ષણ પર ખર્ચ કરવો પડી શકે એવા ગ્રહમાન છે. નાણાંને લઈને પરિજનો વચ્ચે મતભેદ થવાની સંભાવનાઓ છે. વાદ વિવાદ થઈ શકે છે. નોકરીમાં બદલાવથી માનસિક સંતોષનો અનુભવ થશે. તમારો પદ, તમારી પોઝિશન, તમારી સ્થિતિ, બેઠક બદલાઈ શકે છે, જે તમારા માટે માનસિક શાંતિનું કારણ બનશે.
પરિવારને સમય ન ફાળવતા દુઃખની લાગણીનો અનુભવ થઈ શકે. એટલે એકંદરે દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે કથ્થઈ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય આજના દિવસે હળદરનું દાન કરવું શુભ સાબિત થઈ શકે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે થોડો સમય આજે નિસ્વાર્થ સેવામાં પસાર કરવો તમારા માટે શુભ સાબિત થશે. મનમાં નવી આશા જાગવાથી શાંતિનો અનુભવ થઈ શકે. નિરાશામાં એક આશાનું કિરણ તમારા માટે આધ્યાત્મિક માનસિક શાંતિ પ્રદાન કરશે. રમત ગમતમાં બાળકોને ઈજા થવાની સંભાવનાઓ છે. સાવચેત રહેવું વધારે હિતાવ છે. જીવનસાથી સાથે દિવસને શ્રેષ્ઠતમ રીતે વ્યતીત કરી શકશો. તો આજે મિશ્ર ફળવાળો દિન કહી શકાય એવું છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ રાતો રંગ છે. કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે આમાન દાન, અર્થાત કાચા સીધાનું દાન કરવું, રાશનનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે આપનું સ્વાસ્થ્ય સારું બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. વ્યાપારમાં સારો નફો થશે, જે તમારા મુખ ઉપર આનંદ અને ખુશીને વર્તાવશે. નવા સભ્યના આગમનથી આનંદ થશે. જીવનમાં, ઘરમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે. કોઈના લગ્ન થવાની સંભાવનાઓ અથવા તો બાળકના અવતરણની સંભાવનાઓ સેવાઈ રહી છે. આજે ભાગીદારી તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે. તો ભાગીદારીમાં, બિઝનેસમાં આજે સફળતાના યોગો છે. કિંમતી સમય આળસમાં બરબાદ ન કરવો તમારા માટે હિતાવ રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળે છે એ રાખોડી રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે શુક્ર મંત્રના જાપ કરવા લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ રાશિ ચક્રના 11 કહેતા 11મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે શક્ય એટલું આરામ કરવાનો પ્રયાસ કરવો તમારા માટે શુભ સાબિત થશે. નજીકના વ્યક્તિ દ્વારા કોઈ માર્ગદર્શન તમને મળી શકે અને માર્ગદર્શન તમારા જીવનમાં ખૂબ મહત્વનો રોલ ભજવી શકે છે. આજે પ્રિયજન પાસે સમય વ્યતીત કરવાનો અવકાશ મળશે, જેથી પારિવારિક સંબંધો મજબૂત રહેશે. પારિવારિક સંબંધોને લોકોની દખલગીરીના કારણે મનમુટાવથી ઠેસ પહોંચવાની સંભાવનાઓ છે. તો લોકોની દખલગીરી પરિવારનો ના થાય એનું ધ્યાન રાખવું હિતાવ છે. આજે આર્થિક સમસ્યાઓ વાળો દિવસ બની શકે છે. આજના દિવસ થોડીક આર્થિક સમસ્યાઓ પણ રહેશે અને વધારે પડતી સમસ્યાઓ દૂર થશે. એટલે આર્થિક સમસ્યાઓ ચાલતા હશો તો એ સમસ્યાઓમાં રાહત મળી શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રીયંત્રની સ્થાપના કે પૂજા કરવી મંગલકારી સાબિત થતી જોવા મળશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયની સમસ્યાઓમાંથી રાહત મળી શકે, મુક્તિ મળી શકે છે. આજે વિવાદાસ્પદ મુદ્દાઓની ચર્ચા કરવાનું ટાળવું તમારા માટે હિતાવહ છે. ભાવનાઓને વ્યક્ત કરવામાં ક્યાંક થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એવી ગ્રહ સ્થિતિ છે. આજે તમને કાર્યસ્થળ ઉપર પ્રગતિ જોવા મળે, કાર્યમાં વેગ જોવા મળે એવા ગ્રહમાન છે. તો દિવસની શરૂઆત થોડી થકવી રાખવાની સાબિત થશે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે
શાંતિવાળો દિવસ બની રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ઓફ વ્હાઇટ. કોઈ પણ રીતે આ રંગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે શ્રી સૂક્તના પાઠ કરવા. આપના માટે લાભકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજની મૂલાંક 7 અને ભાગ્યાંક 9 બની રહ્યો છે. એટલે કેતુ મંગળનો આ યોગ છે. આજે દ્વિધા, કન્ફ્યુઝન થોડીક ઉત્પન્ન થઈ શકે છે, પણ રાહત પણ મળી શકે એવા ગ્રહમાન પણ આજના બની રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, તો આજના દિવસે શુક્રવારના દિવસે લક્ષ્મી મંદિરમાં કમળનું પુષ્પ અર્પણ કરવું મનોકામનાઓને પૂર્ણ કરે છે. પ્રત્યેક શુક્રવારે જો શ્રી સૂક્તમના 16 પાઠ કરવામાં આવે તો તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી આજે મુક્તિ મળી શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીએ આજના મહામંત્રની, જેનો જાપ આપના આજના દિવસને મંગલકારી બનાવશે. નોંધી રાખો આજનો આ વિશેષ મંત્ર: ઓમ ઘમ ગણપતયે સર્વ કાર્ય સિદ્ધિમ કુરુ કુરુ સ્વાહા. આ મંત્રના જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. એક માળા મંત્ર જાપ પૂર્વાભિમુખે મોઢું રાખીને કરવો આપના માટે હિતકર સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તારો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.